વાવ-થરાદ જિલ્લાના થરાદ તાલુકાના જેતડા ગામે આજે ભક્તિ અને રાષ્ટ્રપ્રેમનો અનોખો સંગમ જોવા મળ્યો હતો। જેતડા ગામની ગૌશાળામાં ગૌમાતા અને ભારતીય સંસ્કૃતિની જાગૃતિ અર્થે એક વિશાળ હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હજારોની સંખ્યામાં ગ્રામજનો અને આજુબાજુના વિસ્તારના લોકો ઉમટી પડ્યા હતા। થરાદના જેતડા ગામે યોજાયેલું આ સંમેલન માત્ર એક મેળાવડો નહીં, પરંતુ ગૌ સેવા અને ધાર્મિક એકતાનું કેન્દ્ર બન્યું હતું। વહેલી સવારથી જ ગૌશાળાનું પ્રાંગણ શ્રદ્ધાળુઓથી છલકાઈ ગયું હતું। કાર્યક્રમની શરૂઆતમાં ઉપસ્થિત તમામ સંતો મહંતોનું શાલ અને પુષ્પહારથી ભાવભીનું સન્માન કરવામાં આવ્યું હતું। સંમેલન દરમિયાન વક્તાઓ દ્વારા ગૌ સંરક્ષણ, સનાતન સંસ્કૃતિની જાળવણી અને સામાજિક એકતા અંગે ધારદાર ચર્ચાઓ કરવામાં આવી હતી। વર્તમાન સમયમાં ગૌ માતાનું મહત્વ અને યુવા પેઢીમાં સંસ્કારોનું સિંચન કેવી રીતે કરવું તે બાબતે ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો। આ પ્રસંગે આસોદર શિવ મંદિરના પૂજ્ય મહંત રેવાપુરી બાપજી ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તેમણે પોતાના આશીર્વચનમાં જણાવ્યું હતું કે ગૌ માતા એ આપણી આસ્થાનું કેન્દ્ર છે, તેની સેવા એ જ સાચી પ્રભુ સેવા છે। તેમણે દરેક ઘરેથી ગૌ સેવા માટે સહયોગ આપવા અને ધર્મના માર્ગે ચાલવા સૌને અપીલ કરી હતી। સમગ્ર કાર્યક્રમ દરમિયાન જય ગૌ માતા અને જય શ્રી રામના નારાથી જેતડાનું આકાશ ગુંજી ઉઠ્યું હતું। કાર્યક્રમના અંતે સામૂહિક ગૌ પૂજન અને ભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનાથી સમગ્ર વિસ્તારમાં દિવ્ય અને ધાર્મિક માહોલ છવાઈ ગયો હતો। बस आ बहुत सारा में सारो प्रोग्राम है। अमारो हिंदू धर्म विकसित थाय एना माटे करीने आ प्रोग्राम कर्यो छे। आवा जो प्रोग्राम थता रहेशे तो आ हिंदू धर्म ने चार सोंद मळशे। कारण के आळस्य मोटो दुख छे, नहीं दारिद्र्य सम दुख जग माय अने संत मिलन सम सुख जग माय ने ज्यारे आवा संतोने भेळा करीने प्रवचननो माहोल बने અને કદાચ બેન દીકરીઓને પણ જે કાંઈ આવડતું હોય, હિન્દુ સનાતન ધર્મને ભાઈઓને કાંઈ આવડતું હોય અને એ લોકો ચાર શબ્દો એ રજૂ કરે અને આ ધર્મને વધારવા માટે કરીને આવો માહોલ બનતો રહે તો મારો હિન્દુ ધર્મ એટલો વિકસિત થશે કે જેની સીમા નહીં રહે, આનંદિત રહેશે અને હિન્દુઓ બધા પુલકિત રહેશે અને આનંદનો ખરેખર બોછાર થઈ જશે।